નદીમાં કૂદીને મરવા જઈ રહી હતી કરોડપતિ મહિલા. બકરી ચરાવતા ગરીબ છોકરાએ બચાવી. પછી જે થયું, જ્યારે એક બકરી ચડાવતો ગરીબ છોકરો એક યુવાન કરોડપતિ વિધવા મહિલાનો જીવ બચાવીને તેને બેભાન અવસ્થામાં પોતાની ઝૂંપડીમાં લઈ જાય છે. અને પછી વિધવા મહિલા સાથે આખી રાત જે કર્યું, આખી માનવતા મરી ગઈ. મિત્રો, આખી સાચી વાર્તા જાણવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર જોજો. અને આ વિડીયોને એક લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. સાંજ ઢળી રહી હતી. નદીના કિનારે હળવી લાલાશ વેરાયેલી હતી અને હવામાં એક અજીબ શાંતિ છવાયેલી હતી. એ જ શાંતિની વચ્ચે એક સ્ત્રી ઊભી હતી, પુષ્પાદેવી. કરોડોનો માલિક પણ દિલથી સાવ ખાલી. મોંઘી સાડી, સોના હીરાના ઘરેણાથી લદાયેલી હોવા છતાં પણ તૂટેલી. જાણે જિંદગીએ તેની પાસેથી બધું જ છીનવી લીધું હોય. તેની આંખોમાં આંસુ નહોતા, કારણ કે તે રડી રડીને થાકી ગઈ હતી. તેના પતિના મૃત્યુ પછી તેના પોતાના જ લોકો તેના દુશ્મન બની ગયા હતા. દરેક વ્યક્તિએ તેને લૂંટી લીધી, દગો આપ્યો અને આજે તે આ નદીના કિનારે ઊભી હતી, પોતાના જીવનનો છેલ્લો નિર્ણય લેવા માટે. તેને કુંડો શ્વાસ લીધો અને કોઈ પણ ખચકાટ વગર નદીમાં છલાંગ લગાવી દીધી. પાણીનો જોરદાર અવાજ ગુંજ્યો અને બધું જ જાણે ખત્મ થઈ ગયું. પણ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. એ જ સમયે પાસે જ એક ગરીબ બકરી ચડાવતો છોકરો રામુ, જેની ઉંમર આશરે 20 થી 22 વર્ષની હતી, પોતાની બકરીઓ લઈને પાછો ફરી રહ્યો હતો. તેના કપડાં જૂના હતા, પગમાં ચપ્પલ પણ નહોતા, પણ દિલ સાફ હતું. અને ત્યારે જ તેની નજર નદીમાં પડતી પેલી સ્ત્રી પર પડી. અરે! તેના મોઢામાંથી જોરથી અવાજ નીકળ્યો અને એક પળ પણ ગુમાવ્યા વગર તે પૂરી તાકાતથી નદી તરફ દોડ્યો. તેને જોયું કે તે સ્ત્રી પાણીમાં ડૂબી રહી છે અને બીજી જ પળે તે પણ નદીમાં કૂદી પડ્યો. ઠંડુ પાણી, તેજ પ્રવાહ, ઊંડાઈ બધું જ તેની વિરુદ્ધ હતું, પણ તેની અંદર માનવતા જીવતી હતી. તેને તરતા તરતા તે સ્ત્રીને શોધી કાઢી અને આખરે તેનો હાથ પકડી લીધો. તે બેભાન થઈ ગઈ હતી. રામુએ પૂરી તાકાત લગાવીને તેને કિનારા સુધી ખેંચી. પોતે હાંફતો હતો, થાકેલો હતો, પણ હાર નહોતો માની રહ્યો. કિનારે પહોંચીને તેને જમીન પર સુડાવી અને ગમે તેમ કરીને તેના શ્વાસ પાછા લાવવાની કોશિશ કરવા લાગ્યો. થોડી ક્ષણો એવી લાગી જાણે બધું ખત્મ થઈ જશે, પણ અચાનક પુષ્પાદેવીના મોઢામાંથી પાણી નીકળ્યું અને તે જોર જોરથી ઉધરસ ખાવા લાગી. રામુના જીવમાં જીવ આવ્યો. બચી ગઈ. તેને રાહતનો શ્વાસ લીધો. પુષ્પાદેવીએ ધીરે ધીરે આંખો ખોલી અને સામે ગરીબ છોકરાને જોયો, જેને પોતાનો જીવ જોખમમાં મૂકીને તેને બચાવી હતી. તેની આંખોમાં હેરાની અને દર્દ બંને હતા. તે મને કેમ બચાવી? તેને તૂટેલા અવાજે પૂછ્યું. રામુ થોડીવાર ચૂપ રહ્યો, પણ ધીમેથી બોલ્યો, કારણ કે મરવું સહેલું છે, પણ જીવવું હિંમત માંગે છે. આ સાંભળીને પુષ્પાદેવીની અંદર કંઈક હચમચી ગયું. પહેલી વાર કોઈએ તેને પૈસાથી નહીં, પણ માણસ સમજીને બચાવી હતી. તેને શું ખબર હતી કે આ ગરીબ છોકરો તેની જિંદગી બદલી નાખશે. અને એક દિવસ એવો પણ આવશે જ્યારે આ જ સંબંધ માનવતાથી વધીને પ્રેમમાં બદલાઈ જશે. અંતે કરોડપતિ વિધવા મહિલા એ જ બકરી ચરાવતા ગરીબ છોકરા રામુ સાથે લગ્ન કરી લેશે. નદીના કિનારે તે રાત્રે બધું જ બદલાઈ ગયું, પણ અસલી વાર્તા તો હવે શરૂ થવાની. પુષ્પાદેવી હજી પણ નબળી હાલતમાં જમીન પર બેઠી હતી. તેના કપડાં પલળી ગયા હતા અને ઠંડી હવા તેના શરીરને ધ્રુજાવી રહી હતી. પણ તેની અંદર જે તોફાન હતું તે આનાથી ક્યાંક વધારે ખતરનાક હતું. રામુ થોડો દૂર ઊભો રહી તેને જોઈ રહ્યો હતો. તેને સમજાતું નહોતું કે હવે શું કરવું. એક તરફ તે એક અજાણી સ્ત્રી અને બીજી તરફ તેની હાલત એવી કે તેને એકલી છોડવી અશક્ય. તમે ચાલી શકશો? રામુએ ધીરેથી પૂછ્યું. પુષ્પાદેવીએ ઊભા થવાની કોશિશ કરી, પણ તેનું શરીર સાથ નહોતું આપી. ત્યારે જ રામુ તરત આગળ વધ્યો અને તેને સહારો આપ્યો. તેના હાથ ખરબચડા હતા, પણ તેમાં સચ્ચાઈ હતી. તે તેને સંભાળતા સંભાળતા પાસેના એક નાના કાચા રસ્તા તરફ લઈ ગયો, જ્યાં થોડે દૂર તેની નાની એવી ઝૂંપડી હતી. રસ્તામાં પુષ્પાદેવી ચૂપ રહી, પણ તેના મગજમાં એક જ સવાલ ઘૂમી રહ્યો હતો કે એક ગરીબ છોકરો જે તેને ઓળખતો પણ નહોતો, તેને પોતાનો જીવ ખતરામાં મૂકીને તેને કેમ બચાવે. ઝૂંપડી પાસે પહોંચીને રામુએ તેને અંદર બેસાડી. ત્યાં બસ એક જૂનો ખાટલો, માટીનો ચૂલો અને થોડા વાસણો હતા. આ તેની આખી દુનિયા હતી. તમે અહીં બેસો, હું આગ સળગાવું છું, રામુએ કહ્યું અને જલ્દીથી સૂકા લાકડા ભેગા કરીને આગ સળગાવી, જેથી તેને ઠંડી ન લાગે. પછી તેણે એક જૂનો ગમછો લાવીને આપ્યો. તમે આનાથી તમારા વાળ સૂકવી લો. પુષ્પાદેવીએ ગમછાને હાથમાં લીધો અને તેની આંખોમાં આંસુ આવી ગયા. ક્યારે કોઈએ તેને આટલા પોતાનાપણાથી કંઈ આપ્યું જ નહોતું.
થોડીવાર પછી રામુએ ચૂલા પર પાણી ગરમ કર્યું અને તેને પીવા માટે આપ્યું. તમે જમ્યા છો? તેને પૂછ્યું. પુષ્પાદેવીએ હળવેથી માથું હલાવ્યું ના. ત્યારે રામુએ મોઢું કર્યા વગર સૂકો રોટલો અને થોડું મીઠું ડુંગળી તેની સામે મૂકી દીધા. મારી પાસે બસ આ જ છે, તેને ખચકાતા કહ્યું. પુષ્પાદેવી, જેને જિંદગીમાં ક્યારેય સાદું ખાવાનું નહોતું ખાધું, આજે તે જ રોટલાને એવી રીતે ખાઈ રહી હતી જાણે તે સૌથી સ્વાદિષ્ટ ભોજન, કારણ કે તેમાં ભૂખ કરતાં વધારે માનવતાનો સ્વાદ હતો. પરંતુ ત્યારે જ ઝૂંપડીની બહાર અચાનક કંઈક આહટ થઈ, જાણે કોઈ ઊભું રહીને બધું જોઈ રહ્યું હોય. રામુ સાવધાન થઈ ગયો. તેને બહાર ડોક્યું કરીને જોયું તો અંધારામાં કોઈ સાફ દેખાઈ નહોતું રહ્યું, પણ તેને એવું લાગ્યું કે જાણે કોઈ તેમની દરેક હરકત પર નજર રાખી રહ્યું છે. બીજી તરફ અંધારામાં ઊભેલો એક માણસ હળવા સ્મિત સાથે બોલ્યો, તો આ અહીં જ છુપાઈ છે. હવે ખેલ શરૂ થશે. રાત ઊંડી થતી જતી હતી, પણ રામુની નાની ઝૂંપડીની બહાર ફેલાયેલું અંધારું જાણે કોઈ મોટા તોફાનનો સંકેત આપી રહ્યું હતું. અંદર પુષ્પાદેવી ખાટલા પર બેઠી હતી. આગની હળવી રોશની તેના ચહેરા પર પડી રહી હતી અને તેની આંખોમાં હવે પહેલા જેવો સન્નાટો નહોતો, પણ એક અજાણ્યો ડર ધીરે ધીરે જગ્યા બનાવી રહ્યો હતો. રામુ વારંવાર ઝૂંપડીના દરવાજા તરફ જોઈ રહ્યો હતો. તેને સાફ અનુભવાઈ રહ્યું હતું કે કોઈ બહાર છે, કોઈ જે તેમને જોઈ રહ્યું છે. પણ કોણ? તું ડરી કેમ રહ્યો છે? પુષ્પાદેવીએ ધીમા અવાજે પૂછ્યું. રામુ થોડીવાર ચૂપ રહ્યો, પછી બોલ્યો, ખબર નહીં, પણ લાગે છે કે જાણે કોઈ આપણને જોઈ રહ્યું છે. આ સાંભળીને પુષ્પાદેવીનું દિલ જોરથી ધડકવા લાગ્યું, કારણ કે તેને પણ તેના ભૂતકાળના પડછાયા યાદ આવવા લાગ્યા. તે લોકો જેમણે તેની સંપત્તિ માટે તેને ખતમ કરવાનું કાવતરું ઘડ્યું હતું. અચાનક ઝૂંપડીની બહાર સૂકી ડાળી તૂટવાનો અવાજ આવ્યો. ચટાક! રામુ તરત ઊભો થઈ ગયો. તેને પાસે પડેલું એક લાકડું ઉઠાવી લીધું અને ધીરેથી દરવાજા તરફ વધ્યો. તેના શ્વાસ તેજ થઈ રહ્યા હતા, પણ તેની આંખોમાં ડર કરતાં વધારે હિંમત હતી. તેને ઝટકા સાથે દરવાજો ખોલ્યો. બહાર ફક્ત અંધારું હતું. ઠંડી હવા તેજ ચાલી રહી હતી, પણ કોઈ દેખાઈ રહ્યું નહોતું. છતાં પણ કોઈના હોવાનો અહેસાસ સાફ હતો. એ જ સમયે ઝૂંપડીથી થોડે દૂર ઝાડ પાછળ છુપાયેલો એક માણસ ફોન પર ધીરેથી બોલ્યો, હા, મળી ગઈ છે. જીવતી છે અને એક ગરીબ છોકરા સાથે છે. ચિંતા ન કરો, હવે તે ક્યાંય નહીં જાય. તેનો અવાજ ચાલાકી અને ખતરનાક ઇરાદાથી ભરેલો હતો. અંદર રામુ પાછો આવ્યો, પણ હવે તેનો ચહેરો ગંભીર હતો. તમે સાચું કહો, તમે કોણ છો અને કોઈ તમને કેમ શોધી રહ્યું છે? પુષ્પાદેવી થોડીવાર સુધી ચૂપ રહી, જાણે તે પોતાના ભૂતકાળ સામે લડી રહી હોય. પછી તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તેને કાપતા અવાજે કહ્યું, હું પુષ્પાદેવી છું. મારા પતિના મૃત્યુ પછી મારા પોતાના જ લોકો મને મારવા માંગે છે, મારી બધી જ સંપત્તિ હડપવા માટે. આ સાંભળીને રામુના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને સમજાઈ ગયું કે આ ફક્ત એક સ્ત્રીનો જીવ બચાવવાની વાત નથી, આ હવે એક ખતરનાક ખેલ બની ચૂક્યો છે. પણ તેને વિચાર્યા વગર એક નિર્ણય લીધો. જ્યાં સુધી હું જીવતો છું, તમને કોઈ અડી પણ નહીં શકે. તેના શબ્દોમાં એક અજીબ ભરોસો હતો, જે પુષ્પાદેવીના તૂટેલા દિલને પહેલીવાર સહારો આપી રહ્યો હતો. પણ તેમને એ નહોતી ખબર કે બહાર જે લોકો હતા તે ફક્ત નજર નહોતા રાખી રહ્યા, પણ આગલી જ પળે હુમલો કરવાની તૈયારીમાં હતા. રાત હવે પૂરી રીતે ઊંડી થઈ ચૂકી હતી. આકાશમાં ચંદ્ર વાદળોની પાછળ છુપાઈને નીકળી રહ્યો હતો. દર વખતે જ્યારે તેની હળવી રોશની જમીન પર પડતી, ત્યારે ઝૂંપડીની આસપાસના ઝાડના પડછાયા કોઈ ડળામણા ઓરાની જેમ હલવા લાગતા, જાણે અંધારું પોતે જીવતું હોય અને ધીરે ધીરે તેમની નજીક આવી રહ્યું હોય. ઝૂંપડીની અંદર માટીના ચૂલાની બુઝાતી આગમાંથી ઉઠતી હળવી ગરમીની વચ્ચે રામુ અને પુષ્પાદેવી બંને શાંત બેઠા હતા. પણ આ શાંતિ સાધારણ નહોતી. આમાં ડર હતો, બેચેની હતી અને આવનારા ખતરાની સાફ આહટ. રામુ વારંવાર દરવાજા તરફ જોઈ રહ્યો હતો. તેની મુઠ્ઠીઓ ભીસાયેલી હતી અને ચહેરા પર એક અજીબ સંકલ્પ હતો. જ્યારે પુષ્પાદેવીનું દિલ હજી પણ તેજ ધડકી રહ્યું હતું. તેને એવું લાગતું હતું કે જાણે તેનો ભૂતકાળ તેનો પીછો કરતાં કરતાં અહીં સુધી પહોંચી ગયો હોય અને હવે તેનાથી બચવું અશક્ય થઈ ગયું હોય. જો તે લોકો અહીં આવી ગયા તો? તેને ડરતા ડરતા પૂછ્યું. તેના અવાજમાં તે તૂટન સાફ દેખાતી હતી, જે તેને છેલ્લા થોડા મહિનાઓમાં વેઠી હતી. રામુએ તેની તરફ જોયું. તેની આંખોમાં હવે ડર નહીં, પણ એક અડગ હિંમત હતી. તો તેમનો સામનો કરીશું, ભાગીશું નહીં. તેના શબ્દો સાંભળીને પુષ્પાદેવી થોડીવાર માટે તેને જોતી જ રહી ગઈ, કારણ કે પહેલી વાર કોઈએ તેના માટે આ રીતે ઊભા રહેવાની વાત કરી હતી. કોઈ પણ લાલચ વગર, કોઈ પણ ડર વગર.
પણ ત્યારે જ અચાનક ઝૂંપડીની બહાર કદમોના અવાજ ગુંજવા લાગ્યા, ધીરે ધીરે પણ સાફ, જાણે કોઈ જાણી જોઈને પોતાના આવવાનો અહેસાસ કરાવી રહ્યું. રામુ તરત ઊભો થઈ ગયો. તેને પાસે પડેલું મોટું લાકડું મજબૂતીથી પકડી લીધું અને દરવાજા પાસે ઊભો રહી ગયો. તેના શ્વાસ ઊંડા થઈ રહ્યા હતા, પણ તેની નજર દરવાજા પર ટકેલી હતી. બીજી જ પળે દરવાજા પર જોરથી ટકોરા પડ્યા. ધડામ! આખી ઝૂંપડી હલી ઉઠી. પુષ્પાદેવી ડરના માર્યા પાછળ હટી ગઈ. તેનું શરીર ધ્રુજવા લાગ્યું અને તેના હોઠોમાંથી ફક્ત એક જ શબ્દ નીકળ્યો, તેઓ આવી ગયા. રામુએ એક પળ માટે આંખો બંધ કરી, જાણે પોતાને મજબૂત કરી રહ્યો હોય. પછી તેને દરવાજો ખોલવાનો નિર્ણય લીધો. જેવો દરવાજો ખુલ્યો, સામે 3 માણસો ઊભા હતા. ચહેરા પર કાળી દાઢી, આંખોમાં ખતરનાક ચમક અને હાથમાં દંડા. તેમાંથી એક આગળ વધીને ત્રાસા સ્મિત સાથે કહ્યું, તો તું અહીં છુપાઈ છે પુષ્પાદેવી? તેનો અવાજમાં ઝેર હતું કે સાંભળતા જ પુષ્પા દેવીના ચહેરાનો રંગ ઉડી ગયો. ચાલ અમારી સાથે, બહુ ખેલ થઈ ગયો, બીજા માણસે કહ્યું અને આગળ વધવા લાગ્યો. ત્યારે જ રામુ તેમની સામે આવીને ઊભો રહી ગયો. કોઈ ક્યાંય નહીં જાય. તેનો અવાજ ભલે શાંત હતો, પણ તેમાં એવી દ્રઢતા હતી કે થોડીવાર માટે તે લોકો પણ રોકાઈ ગયા. અરે હટ છોકરા, આ તારા ગજાની વાત નથી. પહેલો માણસ હસ્યો, પણ રામુ પોતાની જગ્યાએથી હલ્યો નહીં. જ્યાં સુધી હું જીવતો છું, આ ક્યાંય નહીં જાય. હવે માહોલ પૂરી રીતે ગરમ થઈ ચૂક્યો હતો. હવામાં તણાવ ભળી ગયો હતો અને બીજી જ પળે એક માણસે ગુસ્સામાં આવીને રામુને જોરથી ધક્કો મારીને દીધો. પણ રામુ પડ્યો નહીં. તેને તરત પોતાને સંભાળ્યો અને પૂરી તાકાતથી તે માણસનો હાથ પકડીને પાછળ ઝટકો આપ્યો. આ જોઈને બાકીના બંને પણ તેના પર તૂટી પડ્યા. ઝૂંપડીની અંદર એક ખતરનાક સંઘર્ષ શરૂ થઈ ગયો. લાકડાના અવાજ, ચીસો, ધક્કા બધું જ એકસાથે થઈ રહ્યું હતું. પુષ્પાદેવી એક ખૂણામાં ઊભી રહીને આ બધું જોઈ રહી હતી. તેની આંખોમાં ડરની સાથે સાથે હેરાની પણ હતી કે એક ગરીબ બકરી ચરાવતો છોકરો 3 ગુંડાઓ સાથે એકલો લડી રહ્યો હતો, ફક્ત તેની રક્ષા માટે. એક માણસે પાછળથી આવીને રામ પર વાર કર્યો, જેનાથી તેના માથામાંથી લોહી વહેવા લાગ્યું. પણ તેને હાર ન માની. તેને પૂરી તાકાતથી પલટીને તેને ધક્કો માર્યો અને તેને જમીન પર પાડી દીધો. પછી બીજા માણસ સાથે તેની જોરદાર હાથાપાઈ શરૂ થઈ ગઈ. દરેક વાર સાથે તેની તાકાત ઓછી થઈ રહી હતી, પણ તેનો ઉત્સાહ તૂટી રહ્યો નહોતો. આખરે ઘણા સંઘર્ષ પછી તે 3 માણસો થોડીવાર માટે પાછળ હટી ગયા. કદાચ તેમને આશા નહોતી કે આ છોકરો આટલો જોરદાર મુકાબલો કરશે. આ ખત્મ નથી થયું. તેમાંથી એકે ગુસ્સામાં કહ્યું અને જતા જતા ધમકી આપીને ગયો, આમ ફરી આવીશું અને ત્યારે કોઈ નહીં બચે. તેમના જતા જ ઝૂંપડીમાં ફરીથી શાંતિ છવાઈ ગઈ. પણ આ શાંતિ પહેલા કરતાં વધારે ભારે હતી. રામુ જમીન પર બેસી ગયો. તેનું શરીર ઈજાઓથી ભરાઈ ગયું અને શ્વાસ તેજ ચાલી રહ્યા હતા. પુષ્પાદેવી તરત તેની પાસે આવી. તેની આંખોમાં આંસુ હતા. તે કેમ આવું કર્યું? પોતાનો જીવ કેમ જોખમમાં મૂક્યો? તેને કાપતા અવાજે કહ્યું. રામુ હળવું સ્મિત આપીને બોલ્યો, કારણ કે હવે તમારી જાન મારી જવાબદારી છે. તેના આ શબ્દો સાંભળીને પુષ્પાદેવીની અંદર કંઈક બદલાઈ ગયું. જે સંબંધ અત્યાર સુધી ફક્ત માનવતાનો હતો, તેમાં હવે એક અજાણી ભાવના જન્મ લેવા લાગી. પણ બીજી તરફ અંધારામાં ઊભેલા તે લોકો હજી પણ દૂર ગયા નહોતા. તેઓ બસ સાચા સમયની રાહ જોઈ રહ્યા હતા. અને આ વખતે તેમનો ઈરાદો પહેલા કરતાં વધારે ખતરનાક હતો. ખેલ હવે સાચે જ શરૂ થઈ ચૂક્યો હતો. રાતનો તે ખોફનાક મંજર હજી ખત્મ થયો નહોતો, પણ અસલી ડર તો હવે ધીરે ધીરે પોતાના મૂળ જમાવી રહ્યો હતો. કારણ કે જે 3 માણસો હમણાં ધમકી આપીને ગયા હતા, તેમની આંખોમાં જે નફરત અને લાલચ હતી, તે સાફ બતાવી રહી હતી કે તેઓ આટલી આસાનીથી હાર માનવાના નથી. ઝૂંપડીની અંદર બુઝાતી આગની હળવી રોશનીમાં રામુ જમીન પર બેઠો હતો. તેના માથામાંથી હજી પણ હળવું હળવું લોહી વહી રહ્યું હતું. હાથ અને ખંભા પર ઈજાના નિશાન હતા, પણ તેની આંખોમાં દર્દ કરતાં વધારે એક અજીબ સંતોષ હતો કે તેને પુષ્પાદેવીને બચાવી લીધી. બીજી તરફ પુષ્પાદેવી તેની સામે બેઠી હતી. તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. પણ આંસુ હવે ફક્ત દર્દના નહોતા, પણ તેમાં ગ્રીતગતના હતી. હેરાની અને એક અકબંધ ભાવના પણ હતી, જેને તે પોતે પણ સમજી શકતી નહોતી. તું પાગલ છે. તું જાણે પણ નથી કે હું કોણ છું, છતાં મારા માટે પોતાનો જીવ દાવ પર લગાવી દીધો, તેને ધીમા અવાજે કહ્યું. તેનો અવાજ કાપી રહ્યો હતો, જાણે તેની અંદરનું બધું દર્દ હવે બહાર આવી રહ્યું હોય.
રામુએ હળવા સ્મિત સાથે તેની તરફ જોયું. માણસને બચાવવા માટે જાણવું જરૂરી ન થતું તે કોણ છે. તેના શબ્દો સીધા પુષ્પાદેવીના દિલમાં ઉતરી ગયા, કારણ કે તેની આખી જિંદગીમાં લોકોએ તેને ફક્ત તેના પૈસા માટે જાણી હતી. તેના માણસ હોવાની કોઈ કિંમત નહોતી. થોડીવાર બંને વચ્ચે શાંતિ રહી, પણ આ શાંતિ હવે પહેલા જેવી ભારે નહોતી. આમાં એક અજીબ સુકૂન હતું. બહાર હવા તેજ ચાલી રહી હતી. ઝાડની ડાળીઓ એકબીજા સાથે ટકરાઈ રહી હતી, જાણે આવનારા તોફાનની ચેતવણી આપી રહી હોય. ત્યારે જ અચાનક દૂરથી કૂતરાઓના ભસવાનો અવાજ આવવા લાગ્યો અને રામુનો ચહેરો ગંભીર થઈ ગયો. આ લોકો ફરીથી આવી શકે છે, તેને ધીરેથી કહ્યું. પુષ્પાદેવીનું દિલ ફરીથી ગભરાવા લાગ્યું. તો હવે શું કરીશું? રામુ થોડીવાર વિચારતો રહ્યો. પછી બોલ્યો, અહીં રહેવું હવે સુરક્ષિત નથી. આપણે સવાર થતાં પહેલાં અહીંથી નીકળવું પડશે. આ સાંભળીને પુષ્પાદેવી ચોંકી ગઈ. પણ ક્યાં જઈશું? રામુએ બહાર અંધારા તરફ જોયું, જાણે કોઈ નિર્ણય કરી રહ્યો હોય. જંગલની પેલે પાર એક જૂનું મંદિર છે. ત્યાં કોઈ આવતું નથી. અત્યારે ત્યાં જ છુપાવવું પડશે. તેના અવાજમાં દૃઢતા હતી. રાત ધીરે ધીરે વીતી રહી હતી, પણ દરેક મિનિટ તેમને ભારે લાગી રહી હતી, જાણે સમય પોતે રોકાઈ ગયો હોય. રામુએ પોતાની ઈજાઓની પરવા કર્યા વગર ઝૂંપડીના ખૂણામાંથી એક જૂનો કોથળો કાઢ્યો. તેમાં થોડું સૂકું ખાવાનું અને પાણી રાખ્યું. પછી પોતાની બકરીઓને ધીરેથી ભેગી કરવા લાગ્યો, કારણ કે તે તેમને છોડી શકતો નહોતો. તે તેનો પરિવાર હતી. પુષ્પાદેવી તેને જોઈ રહી હતી. તેને વિશ્વાસ નહોતો થતો કે આટલો ગરીબ છોકરો, જેની પાસે પોતે કંઈ નથી, તે તેના માટે બધું જ છોડવા તૈયાર છે. તો મારા માટે આટલું બધું કેમ કરી રહ્યો છે? તેને ફરી પૂછ્યું. આ વખતે તેના અવાજમાં ફક્ત સવાલ નહોતો, પણ એક ઊંડી ભાવના પણ હતી. રામુ થોડીવાર રોકાયો, પછી તેની તરફ જોયું અને બોલ્યો, કદાચ એટલે કારણ કે પહેલીવાર મને લાગી રહ્યું છે કે મારી જિંદગીનો કોઈ મતલબ છે. આ સાંભળીને પુષ્પાદેવીના દિલમાં જાણે કંઈક ઓગળી ગયું. તેની અંદર એક નવો અહેસાસ જન્મ લેવા લાગ્યો. એક એવો અહેસાસ જેને તે શબ્દોમાં કહી શકતી નહોતી. ધીરે ધીરે રાત વધુ ઊંડી થતી ગઈ અને આખરે તે પળ આવી ગઈ જ્યારે તેમને નીકળવાનું હતું. રામુએ ઝૂંપડીની આગ બુઝાવી, ચારે તરફ એક છેલ્લી નજર નાખી, પછી પુષ્પાદેવીની તરફ હાથ લંબાવ્યો. ચાલ. પુષ્પાદેવીએ કંઈ પણ કહ્યા વગર તેનો હાથ પકડી લીધો અને બંને અંધારા જંગલ તરફ વધી ગયા. રસ્તો સરળ નહોતો. કાંટા, પથ્થર, અંધારું અને દરેક ડગલે ખતરાનો અહેસાસ, પણ છતાં બંને આગળ વધતા રહ્યા. દરેક થોડી વારે રામુ પાછળ વળીને જોતો, જાણે તેને ખાતરી કરવી હતી કે તેઓ તેમનો પીછો નથી કરી રહ્યા. પણ હકીકત કંઈક અલગ હતી. દૂર, ખૂબ દૂર પેલા ત્રણેય માણસો એક જીપમાં બેઠા હતા અને તેમાંથી એક ફોન પર બોલી રહ્યો હતો. તેઓ જંગલ તરફ જઈ રહ્યા છે. હા, આ વખતે બચીને ન જાય. તેનો અવાજમાં હવે પહેલા કરતાં વધારે ખતરનાક ઠંડક હતી. પેલી તરફ જંગલની અંદર ચાલતા ચાલતા પુષ્પાદેવી ઘણીવાર લથડાઈ, પણ દરેક વખતે રામુએ તેને સંભાળી. તેનો હાથ મજબૂતીથી પકડી રાખ્યો, જાણે તે તેને કોઈ પણ સંજોગોમાં પડવા નહીં દે. થોડા કલાકોની મુશ્કેલ યાત્રા પછી આખરે તેઓ તે જૂના મંદિર સુધી પહોંચી ગયા. તૂટેલી દિવાલો, કાટ લાગેલા દરવાજા અને ચારે તરફ ફેલાયેલી વીરાની, પણ હાલમાં એ જ તેમની સૌથી સુરક્ષિત જગ્યા હતી. બંને અંદર ગયા અને પહેલીવાર થોડી રાહતનો શ્વાસ લીધો, પણ તેમને નહોતી ખબર કે આ રાહત બહુ ઓછા સમય માટે છે, કારણ કે તેમનો પીછો કરનારા હવે તેમની વધુ નજીક આવી ચૂક્યા હતા. અને આ વખતે તેઓ ફક્ત ડરાવા નહીં, પણ ખતમ કરવા આવ્યા હતા. અને કદાચ આવતી સવાર તેમના માટે નવી શરૂઆત નહીં, પણ એક નવી પરીક્ષા લઈને આવવાની હતી. જંગલના તે વીરાન મંદિરમાં પહોંચ્યા પછી પહેલીવાર એવું લાગ્યું કે જાણે રાતે થોડીવાર માટે પોતાની રફતાર ધીમી કરી દીધી હોય. પરંતુ સચ્ચાઈ એ હતી કે તોફાન હજુ થમ્યું નહોતું, બસ પોતાના સાચા સમયની રાહ જોઈ રહ્યું હતું. તૂટેલી દિવાલો અને કાટ લાગેલા દરવાજાઓની વચ્ચે બેઠેલી પુષ્પાદેવીએ ચારે બાજુ નજર દોડાવી. તેના શ્વાસ હજુ પણ તેજ ચાલી રહ્યા હતા. શરીર થાકેલું હતું, પરંતુ મન તેનાથી પણ વધારે બોજલ. ડર, ભૂતકાળની યાદો અને આવનારા જોખમની આહટ, બધું એકસાથે તેની અંદર ઘૂમી રહ્યું હતું. બીજી તરફ રામુ, જેના શરીર પર ઈજાના નિશાન હવે સ્પષ્ટ દેખાવા લાગ્યા હતા, તેમ છતાં તે દરેક ખૂણાને ધ્યાનથી જોઈ રહ્યો હતો, જાણે કોઈ પણ ક્ષણે આવનારા જોખમ સામે લડવાની પહેલેથી જ તૈયારી કરી રહ્યો હોય. તેને મંદિરના દરવાજા પાસે કેટલાક મોટા પથ્થરો ખસેડીને લગાવી દીધા, જેથી કોઈ અંદરની આસાનીથી ન આવી શકે. પછી તેને પોતાની બકરીઓને એક ખૂણામાં ભેગી કરી અને થોડું સૂકું ઘાસ તેમની સામે રાખી દીધું.
તેની દરેક હરકતમાં એક જવાબદારી સ્પષ્ટ દેખાતી હતી, જાણે તે ફક્ત એક છોકરો નહીં પરંતુ એક રક્ષક બની ગયો હોય. પુષ્પાદેવી તેને જોઈ રહી હતી અને તેના દિલમાં ધીમે ધીમે એક અજીબ અહેસાસ જન્મ લઈ રહ્યો હતો. આ એ જ છોકરો હતો જેને તેને થોડા કલાકો પહેલા સુધી જોયો પણ નહોતો અને આજે એ જ તેની જિંદગીનો સૌથી મોટો સહારો બની ગયો હતો. તમે થાકી ગયા છો, આરામ કરી લો, તેને ધીમા અવાજે કહ્યું. પરંતુ રામુએ માથું હલાવ્યું. અત્યારે નહીં, અત્યારે આપણે સુરક્ષિત નથી. તેની આંખોમાં એક અજીબ સતર્કતા હતી, જાણે તે દરેક અવાજ, દરેક હલચલને મહેસૂસ કરી શકતો હોય. બહાર જંગલમાં પવન તેજ ચાલી રહ્યો હતો, ઝાડની ડાળીઓ હલી રહી હતી અને ક્યાંક ક્યાંકથી જાનવરોનો અવાજ આવી રહ્યો હતો, જે માહોલને વધુ ડરામણો બનાવી રહ્યો હતો. અચાનક દૂર ક્યાંક ગાડીના એન્જિનનો હલકો અવાજ સંભળાયો અને રામુનો ચહેરો તરત જ કઠોર થઈ ગયો. તેને હાથ ઉઠાવીને પુષ્પાદેવીને ચૂપ રહેવાનો ઈશારો કર્યો. બંને શ્વાસ રોકીને સાંભળવા લાગ્યા. અવાજ ધીમે ધીમે પાસે આવી રહ્યો હતો. તે લોકો આવી ગયા, રામુએ ખૂબ જ ધીમા અવાજે કહ્યું. અને તેના શબ્દો સાંભળતા જ પુષ્પાદેવીનું દિલ જાણે રોકાઈ ગયું. તેને તરત જ ચારે બાજુ જોયું, જાણે કોઈ છુપાવાની જગ્યા શોધતી હોય, પરંતુ મંદિરની અંદર છુપાવાની વધુ જગ્યા નહોતી. રામુએ જલ્દીથી તેને ખૂણામાં બેસાડી દીધી અને પોતે દરવાજા પાસે ઊભો રહી ગયો. તેની મુઠ્ઠીઓ ભીસાઈ ગઈ અને ચહેરા પર એક અજીબ આત્મવિશ્વાસ હતો. ડર હજુ પણ હતો, પરંતુ તેનાથી મોટો હતો તેનો ઈરાદો. બહાર જીપ રોકાવાનો અવાજ આવ્યો, દરવાજા ખુલવાના અવાજો અને પછી ડગલાની આહટ, ભારે ઠોસ અને ખતરનાક. અહીં ક્યાંક જ હશે, એક માણસનો અવાજ આવ્યો, એ જ ઠંડો અને ઝેરીલો અવાજ. તેને સાંભળતા જ પુષ્પાદેવીનું શરીર ધ્રુજી ઉઠ્યું. આજે બચીને નહીં જાય, બીજો બોલ્યો. મંદિરની બહાર હવે 4-5 લોકો ભેગા થઈ ગયા હતા. તેમના હાથમાં દંડા અને લોખંડના સળિયા હતા અને તેમની આંખોમાં ફક્ત એક જ મકસદ હતો, પુષ્પાદેવીની ખતમ કરવી. અંદર રામુએ ઊંડો શ્વાસ લીધો, જાણે પોતાની જાતને છેલ્લી લડાઈ માટે તૈયાર કરી રહ્યો હોય. તેને પાસે પડેલું એક જાડું લાકડું ઉઠાવી લીધું અને દરવાજાની પાછળ ઊભો રહી ગયો. અચાનક જોરથી દરવાજા પર વાર થયો. ધડામ. પથ્થર હલી ગયા, પરંતુ દરવાજો પૂરી રીતે તૂટ્યો નહીં. અંદર છે, બહારથી અવાજ આવ્યો અને બીજી ક્ષણે સતત વાર શરૂ થઈ ગયા. દરેક વાર સાથે મંદિરની દિવાલો ગુંજવા લાગી અને પુષ્પાદેવીનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. તેને આંખો બંધ કરી લીધી, જાણે તે ક્ષણનો સામનો કરવાની હિંમત ભેગી કરી રહી હોય. રામુએ પાછળ ફરીને તેની તરફ જોયું અને હળવું સ્મિત કર્યું, એક એવું સ્મિત જેમાં ભરોસો હતો. ડરો નહીં, કંઈ નહીં થાય. તેના આ શબ્દો સાંભળીને પુષ્પાદેવીની આંખોમાં આંસુ આવી ગયા. પરંતુ આ વખતે આંસુ ડરના નહીં, પણ એ વિશ્વાસના હતા જે તેને પહેલીવાર કોઈનામાં મળ્યો હતો. અચાનક એક જોરદાર વાર થયો અને દરવાજો તૂટીને અંદર પડી ગયો. ધૂળની ડમરી ઉડી અને તેની સાથે જ તે બધા માણસો અંદર ઘૂસી આવ્યા. ભાગવાની કોશિશ પણ ન કરતી, તેમનામાં એકે કહ્યું. તેની આંખો સીધી પુષ્પાદેવી પર ટકેલી હતી, પરંતુ તે આગળ વધે તે પહેલાં જ રામુ તેમની સામે દિવાલ બનીને ઊભો રહી ગયો. પહેલાં મારી ઉપરથી પસાર થવું પડશે, તેનો અવાજ ગુંજી ઉઠ્યો અને બીજી ક્ષણે લડાઈ શરૂ થઈ ગઈ. આ વખતે મુકાબલો વધુ ખતરનાક હતો. એક તરફ એકલો રામુ અને બીજી તરફ 5 હથિયારબંધ માણસો. તેમણે એકસાથે તેના પર હુમલો કરી દીધો, પરંતુ રામુએ પણ પૂરી તાકાતથી જવાબ આપ્યો. તેને એક માણસને જોરથી ધક્કો માર્યો, બીજાના વારને રોક્યો, ત્રીજાના હાથમાંથી સળિયો છીનવીને તેને જ માર્યો. દરેક વારમાં તેનો જીવ લાગેલો હતો. પુષ્પાદેવી એક ખૂણામાં ઊભી આ બધું જોઈ રહી હતી. તેની આંખોમાં ડરની સાથે સાથે એક અજીબ ગર્વ પણ હતો. તે જોઈ રહી હતી કે એક ગરીબ છોકરો તેના માટે મોત સામે લડી રહ્યો છે, પરંતુ લડાઈ આસાન નહોતી. ધીમે ધીમે રામુની તાકાત ઓછી થવા લાગી. તેના શરીર પર ઈજાઓ વધતી જતી હતી. લોહી વહી રહ્યું હતું, પરંતુ તે અટક્યો નહીં. ત્યારે જ એક માણસ પાછળથી આવ્યો અને તેને રામુના માથા પર જોરથી વાર કર્યો, જેનાથી તે લડખડાઈને જમીન પર પડી ગયો. હવે ખતમ, તે માણસે કહ્યું અને પુષ્પાદેવી તરફ વધવા લાગ્યો. પરંતુ ત્યારે જ જમીન પર પડેલો રામુ અચાનક ઊભો થઈ ગયો. તેની આંખોમાં હવે દર્દ નહીં પણ આગ હતી. હું જીવતો જ છું હજુ, તેને ગર્જના કરતા કહ્યું અને પૂરી તાકાતથી તે માણસ પર તૂટી પડ્યો. તે ક્ષણે જાણે તેની અંદર કોઈ નવી તાકાત આવી ગઈ, કદાચ એ તાકાત જે પ્રેમ અને જવાબદારીમાંથી જન્મે છે. અંતે લાંબા સંઘર્ષ પછી તે માણસો પાછળ હટવા લાગ્યા. તેમને અહેસાસ થઈ ગયો
કે આજે આ છોકરો તેમને આસાનીથી જીતવા નહીં દે. આ ખત્મ નથી થયું. તેઓ ફરીથી ધમકી આપીને પાછળ હટી ગયા અને જલ્દી જલ્દી મંદિરની બહાર નીકળી ગયા. તેમના જતાં જ મંદિરમાં સન્નાટો છવાઈ ગયો. ફક્ત રામુના ભારે શ્વાસોનો અવાજ સંભળાઈ રહ્યો હતો. તે ત્યાં જ જમીન પર બેસી ગયો, પૂરી રીતે થાકેલો, લોહી લુહાણ, પણ તેની આંખોમાં એક સુકૂન હતું. તેને ફરીથી પુષ્પાદેવીને બચાવી લીધી. પુષ્પાદેવી દોડીને તેની પાસે આવી. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેને તેનો હાથ પકડી લીધો. તમે કેમ મારા માટે આટલું બધું કેમ કરી રહ્યા છો? તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો, પરંતુ આ વખતે તેમાં એક ઊંડી ભાવના હતી. રામુએ તેની આંખોમાં જોયું અને ખૂબ જ ધીમેથી કહ્યું, કદાચ એટલા માટે કે હવે તમે ફક્ત એક જવાબદારી નથી, મારી દુનિયા બની ચૂક્યા છો. આ સાંભળીને પુષ્પાદેવીની અંદર કંઈક તૂટી ગયું, અથવા કદાચ કંઈક નવું બની ગયું. તે વેરાન મંદિરમાં લોહી, દર્દ અને ડરની વચ્ચે એક નવો સંબંધ જન્મ લઈ ચૂક્યો હતો, જે ફક્ત માનવતાથી શરૂ થયો, પરંતુ હવે ધીમે ધીમે પ્રેમમાં બદલાઈ રહ્યો હતો. અને કદાચ આ જ પ્રેમ તેમને આગળ આવનારા સૌથી મોટા તોફાન સામે લડવાની તાકાત આપવાનો હતો. મંદિરની અંદર થયેલી તે ભયાનક લડાઈ પછી જાણે સમય થોડીવાર માટે થંભી ગયો, પરંતુ અસલમાં દરેક પસાર થતી ક્ષણ તેમને એકબીજા મોટા તોફાન તરફ ધકેલી રહી હતી. રામુ જમીન પર બેઠો હતો. તેનું શરીર ઈજાઓથી કણસી રહ્યું હતું. શ્વાસ ભારે થઈ ગયા, પરંતુ તેની આંખોમાં એક અજીબ સુકૂન હતું. તેને ફરીથી પુષ્પાદેવીને બચાવી લીધી. પુષ્પાદેવી તેની સામે ઘૂંટણીએ બેઠી. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. તેને પોતાના પાલવથી ધીરે ધીરે રામુના કપાળ પરથી વહેતું લોહી સાફ કર્યું. તેની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લેતા, પરંતુ આ વખતે આંસુ ડરના નહોતા, પણ એ અહેસાસના હતા જેને અત્યાર સુધી સમજી નહોતી શકતી. એક એવો સંબંધ જે અચાનક કોઈ પણ આશા વગર તેના દિલમાં જગ્યા બનાવી ચૂક્યો હતો. તમને કંઈ થઈ ગયું હોત તો? તેનો અવાજ ભરાઈ ગયો અને તે આગળ કંઈ બોલી જ ન શકી. રામુએ હળવું સ્મિત આપ્યું. તો શું? ઓછામાં ઓછી કોશિશ તો કરત ને? તેના આ સાધારણ જવાબમાં પણ એક ઊંડી સચ્ચાઈ હતી, જેણે પુષ્પાદેવીના દિલને પૂરી રીતે સ્પર્શી લીધું. બહાર ધીમે ધીમે સવારના પહેલા કિરણો જંગલની વચ્ચેથી ડોકિયું કરવા લાગ્યા, પરંતુ આ સવાર કોઈ નવી આશા લઈને નહોતી આવી, પણ એક નવી પડકાર લઈને આવી હતી. કારણ કે જે લોકોએ તેમના પર હુમલો કર્યો હતો તેઓએ આટલી આસાનીથી તો હાર માનવાના નહોતા. આપણે અહીંથી નીકળવું પડશે, રામુએ ધીરેથી કહ્યું. તેના અવાજમાં હજુ પણ એ જ દ્રઢતા હતી, પરંતુ તેના શરીરની નબળાઈ સ્પષ્ટ દેખાતી હતી. પુષ્પાદેવીએ તરત જ વિરોધ કર્યો. તમે આ હાલતમાં ક્યાંય જઈ શકતા નથી. પરંતુ રામુએ તેની આંખોમાં જોતા કહ્યું કે જો આપણે રોકાયા તો તે લોકો ફરી આવશે, અને આ વખતે કદાચ તે અટકી ગયો, પણ તેની અધૂરી વાત જ બધું કહી ગઈ. થોડી ક્ષણો માટે બંને વચ્ચે ખામોશી છવાઈ ગઈ, પણ આ ખામોશીમાં આવે એક ઊંડો સંબંધ હતો. એક એવો સંબંધ જે દરેક મુશ્કેલી સાથે વધુ મજબૂત થઈ રહ્યો હતો. આખરે પુષ્પાદેવીએ પોતાની જાતને સંભાળી અને રામુનો હાથ થામી લીધો. ઠીક છે, આપણે સાથે જઈશું. તેના શબ્દો સાંભળીને રામુની આંખોમાં હળવી ચમક આવી ગઈ. બંને ધીરે ધીરે મંદિરની બહાર નીકળ્યા. જંગલની ઠંડી હવા તેમના ચહેરા સાથે ટકરાઈ, પણ આ વખતે હવા ડરામણી નહીં, પણ જાણે તેમને આગળ વધવાનો હોંસલો આપી રહી હતી. રસ્તો લાંબો હતો, મુશ્કેલ હતો, પણ હવે તેઓ એકલા નહોતા. બંને એકબીજાનો સહારો બની ચૂક્યા હતા. ચાલતા ચાલતા અચાનક પુષ્પાદેવીનો પગ લપસ્યો અને તે પડવા લાગી, પણ રામુએ તરત જ તેને પકડી લીધી. બંનેની આંખો એકબીજા સાથે મળી અને તે ક્ષણે જાણે દુનિયા થંભી ગઈ. ન કોઈ ડર, ન કોઈ જોખમ, ફક્ત બે દિલોના ધબકારા જે હવે એક જ લયમાં ચાલી રહ્યા હતા. પુષ્પાદેવીએ ધીરેથી કહ્યું, તમારા વગર હું કંઈ જ નથી. આ સાંભળીને રામુ થોડી ક્ષણો માટે ચૂપ રહી ગયો. પછી તેણે ધીરેથી તેનો હાથ વધુ જોરથી પકડી લીધો, જાણે તે તેને ક્યારેય છોડવા માંગતો ન હોય. પરંતુ તેમની આ શાંતિ લાંબો સમય ટકી શકી નહીં. અચાનક દૂરથી ફરી એ જ જીપનો અવાજ સંભળાયો, અને આ વખતે તે પહેલાં કરતાં વધુ નજીક હતો. તે ફરી આવી ગયા. રામુએ તરત જ કહ્યું, અને બંને એકબીજાની તરફ જોયું. હવે ડર નહોતો, પણ એક નિર્ણય હતો કે ભલે ગમે તે થઈ જાય, તેઓ એકબીજાનો સાથ નહીં છોડે. તેઓ જલ્દી જલ્દી જંગલની અંદર ભાગવા લાગ્યા. ઝાડોની વચ્ચેથી નીકળતા કાંટાઓથી બચતા પણ પીછો કરનારા હવે ખૂબ નજીક હતા. જીપ રોકાવાનો અવાજ આવ્યો, અને થોડી જ સેકન્ડમાં ગોળીઓનો અવાજ ગુંજી ઉઠ્યો. ઢાંય ઢાંય. ગોળીઓ ઝાડો સાથે ટકરાઈને અવાજ કરી રહી હતી.
અને હવામાં મોતની ગૂંજ ફેલાઈ ગઈ. પુષ્પાદેવી ડરના માર્યા ધ્રુજી ઉઠી, પણ રામુએ તેનો હાથ મજબૂતીથી પકડ્યો અને તેને એક મોટા પથ્થરની પાછળ છુપાવી દીધી. અહીં જ રહેજો, હું જોઉં છું, તેને કહ્યું, પણ આ વખતે પુષ્પાદેવીએ તેનો હાથ ન છોડ્યો. નહીં, હવે આપણે સાથે રહીશું. તેના અવાજમાં ડરની સાથે સાથે કટુત વિશ્વાસ હતો. આ સાંભળીને રામુના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું અને તેને માથું હલાવ્યું. ઠીક છે, સાથે. બંને એકબીજા સાથે ઊભા થઈ ગયા, જાણે હવે કોઈ તાકાત તેમને અલગ ન કરી શકે. થોડીક ક્ષણોમાં તે લોકો તેમની પાસે પહોંચી ગયા અને આ વખતે તેમના હાથમાં ફક્ત દંડા નહીં પણ બંદૂકો પણ હતી. ભાગવાની કોશિશ નકામી છે, એક માણસે બૂમ પાડીને કહ્યું. આજે ખેલ ખતમ. માહોલ પૂરી રીતે ખતરનાક બની ચૂક્યો હતો, પણ આ વખતે રામુ પાછળ ન હટ્યો. તેણે પુષ્પાદેવીની સામે ઊભા રહીને કહ્યું કે જ્યાં સુધી હું જીવતો છું, કોઈ તમને અડી પણ શકશે નહીં. તેના અવાજમાં હવે ડરની જગ્યાએ ફક્ત પ્રેમ અને જવાબદારી હતી. અને તે ક્ષણે કંઈક એવું થયું જેને બધું બદલી નાખ્યું. અચાનક દૂરથી પોલીસ સાયરનનો અવાજ ગુંજવા લાગ્યો. પીયું પીયું. બધા હુમલાખોરો ચોંકી ગયા. તેમણે એકબીજાની તરફ જોયું. પોલીસ? તેમાંના એકે ગભરાઈને કહ્યું, અને બીજી ક્ષણે તેમણે ત્યાંથી ભાગવાનું શરૂ કરી દીધું. થોડી જ મિનિટોમાં પોલીસ ત્યાં પહોંચી ગઈ અને ચારે બાજુ અફરાતફરી મચી ગઈ. પુષ્પાદેવી ત્યાં જ ઊભી બધું જોઈ રહી હતી. તેની આંખોમાં આંસુ હતા, પણ આ વખતે આંસુ ડર કે દર્દના નહીં, પણ રાહત અને એક નવી શરૂઆતના હતા. તેણે ધીરેથી રામુની તરફ જોયું અને કંઈ પણ બોલ્યા વગર તેને ગળે લગાવી લીધો. તે ક્ષણમાં બધું બદલાઈ ચૂક્યું હતું. ડર, દર્દ, સંપત્તિ, ગરીબી બધું પાછળ છૂટી ગયું અને બચ્યો હતો તો ફક્ત એક સંબંધ જે હવે માનવતાથી આગળ વધીને સાચા પ્રેમમાં બદલાઈ ચૂક્યો હતો. જંગલમાં ગુંજતા પોલીસ સાયરન પછી જાણે નસીબે અચાનક પણખું ફેરવ્યું. હુમલાખોરો ભાગી ગયા અને પહેલીવાર ઘણા દિવસો પછી હવામાં મોતનો ડર નહીં, પણ રાહતની હળવી સુગંધ હતી. પરંતુ અસલી વાર્તા હજુ ખત્મ નહોતી થઈ. પોલીસે ચારે બાજુ ઘેરાબંધી કરી લીધી. થોડી જ વારમાં તે લોકોને પણ પકડી લેવામાં આવ્યા જે પુષ્પાદેવીના જીવ પાછળ પડ્યા હતા. અને ધીરે ધીરે સચ્ચાઈ સામે આવવા લાગી. તે કોઈ બીજું નહીં, પણ તેના પોતાના જ સંબંધીઓ હતા, જેમણે લાલચમાં આવીને તેની પૂરી સંપત્તિ હડપવાનું કાવતરું ઘડ્યું હતું અને તેને રસ્તામાંથી હટાવવા માંગતા હતા. આ બધું સાંભળીને પુષ્પાદેવીના ચહેરા પર દર્દ તો હતું, પણ આ વખતે તે તૂટી નહીં, કારણ કે હવે તે એકલી નહોતી. તેની સાથે રામુ હતો. રામુ જે હજુ પણ ઘાયલ હતો, પણ તેની આંખોમાં એ જ સચ્ચાઈ, એ જ મજબૂતી હતી જેને પહેલીવાર પુષ્પાદેવીને જીવવાનું કારણ આપ્યું. પોલીસ તેમને શહેરમાં લઈ ગઈ, જ્યાં ઈલાજ થયો, નિવેદનો નોંધાયા. ધીરે ધીરે બધું કાયદેકીય રીતે ઉકેલવા લાગ્યું. પરંતુ આ બધાની વચ્ચે સૌથી મોટો ફેરફાર પુષ્પાદેવીની અંદર આવી ચૂક્યો હતો. જે સ્ત્રી ક્યારેક મરવા માંગતી હતી, હવે તે જીવવા માંગતી હતી. અને તે પણ ફક્ત પોતાના માટે નહીં, પણ તે ઇન્સાન માટે, જેણે તેને મોતના મુખમાંથી ખેંચીને પાછી જિંદગી આપી હતી. દિવસો વીતતા ગયા, કેસ ખત્મ થયો, ગુનેગારોને સજા મળી અને પુષ્પાદેવીને તેની પૂરી સંપત્તિ પાછી મળી ગઈ. પરંતુ હવે તેના માટે આ દોલત એટલી માયને નહોતી રાખતી જેટલી પહેલાં રાખતી હતી. એક દિવસ તે પોતાના મોટા બંગલાની બાલ્કનીમાં ઊભી હતી, પણ તેની નજર ક્યાંક દૂર હતી. તે જંગલ તરફ, તે નદી તરફ અને તે નાના છોકરા તરફ, જેણે તેને દુનિયા બદલી નાખી. તેને વિચાર્યા વગર નિર્ણય લીધો અને એ જ ગામ તરફ ચાલી નીકળી, જ્યાં તેની જિંદગીને નવો વળાંક મળ્યો હતો. ગામમાં પહોંચતા લોકો હેરાન રહી ગયા. કરોડપતિ પુષ્પાદેવી પોતે આવી, પણ તે કોઈ વૈભવ સાથે નહીં, પણ એક સાદગી સાથે આવી હતી. તેણે રામુને શોધ્યો, જે હંમેશની જેમ પોતાની બકરીઓ સાથે હતો. પણ આ વખતે જ્યારે બંનેની નજર મળી તો બધું બદલાઈ ચૂક્યું હતું. તે સંબંધ હવે ફક્ત અહેસાસ કે જવાબદારીઓનો નહોતો, તે હવે દિલનો સંબંધ બની ચૂક્યો હતો. તેમાં પાછા આવી ગયા, રામુએ હળવા સ્મિત સાથે કહ્યું, અને તેના અવાજમાં એક ખુશી સ્પષ્ટ, જેને તે છુપાવી શકતો નહોતો. પુષ્પાદેવી તેની તરફ વધી. તેની આંખોમાં હળવી ભીનાશ હતી, પણ ચહેરા પર સુકૂન. કારણ કે હવે મારી જિંદગી અહીં જ છે, તેણે ધીરેથી કહ્યું. થોડી ક્ષણો માટે બંને ચૂપ રહ્યા, પણ આ ખામોશીમાં હવે બધું જ હતું. પ્રેમ, પોતાપણું અને એક નવું ભવિષ્ય. રામુ, શું તું મારી સાથે ચાલીશ હંમેશા માટે? પુષ્પાદેવીએ હિંમત ભેગી કરીને કહ્યું. તેના અવાજમાં હળવો ડર પણ હતો, ખોવાનો ડર. રામુ થોડી ક્ષણ માટે ચોંકી ગયો. તેને ક્યારેય વિચાર્યું પણ નહોતું કે કરોડપતિ મહિલા તેને આવો સવાલ પૂછશે.
પણ તેના દિલમાં જે હતું તે હવે છુપાવી નહોતું શકાતું. હું તો પહેલેથી જ તારી સાથે છું, તેણે સ્મિત કરતા જવાબ આપ્યો. અને તે ક્ષણે કોઈ પણ દેખાડા વગર, કોઈ પણ હોબારા વગર તે ગામના નાના એવા મંદિરમાં બંને એકબીજાનો હાથ થામી લીધો. એક કરોડપતિ વિધવા મહિલા અને એક ગરીબ બકરી ચરાવનારો છોકરો. સમાજની દ્રષ્ટિએ આ સંબંધ અજીબ હતો, પણ દિલની દ્રષ્ટિએ આ સૌથી સાચો. સમયની સાથે લોકોએ પણ આ સંબંધને સ્વીકારી લીધો, કારણ કે તેમણે જોયું કે આ પ્રેમ દોલત કે હેસિયતથી નહીં, પણ માનવતા અને સાચા દિલથી બનેલો છે. પુષ્પા દેવીએ પોતાના દોલતનો ઉપયોગ હવે ગરીબોની મદદ માટે કરવાનું શરૂ કર્યું. ગામમાં શાળા બનાવી, હોસ્પિટલ બનાવી, અને રામુ દરેક ડગલે તેની સાથે ઊભો રહ્યો. હવે તે ફક્ત એક બકરી ચરાવનારો છોકરો નહોતો, પણ એક એવો ઇન્સાન હતો જેણે પોતાની સાદગી અને સચ્ચાઈથી એક આખી જિંદગી બદલી નાખી. બંનેની જિંદગી હવે સુકૂનથી ભરાઈ ગઈ હતી, પણ તેઓ ક્યારેય એ રાતને નહોતા ભૂલ્યા. એ રાત જ્યારે એક સ્ત્રી મરવા જઈ રહી હતી અને એક છોકરાએ તેને બચાવીને ફક્ત તેનો જીવ જ નહીં, પણ તેની આખી દુનિયા બદલી નાખી હતી. અને કદાચ એ જ સચ્ચાઈ છે કે જ્યારે માનવતા જીવંત હોય છે ત્યારે કિસ્મત પણ ઝૂકી જાય છે, અને જ્યાં સાચો પ્રેમ હોય છે ત્યાં અમીરી ગરીબીની દિવાલો આપોઆપ પડી જાય છે. મિત્રો, જો તમે તે સુનસાન નદીના કિનારે હોત, જ્યાં ચારે બાજુ સન્નાટો હતો, ઊંડાણ અને મોતનો સાયો હતો, એક તરફ ઊભી હતી કરોડપતિ વિધવા પુષ્પા દેવી, જેની પાસે અઢળક સંપત્તિ હતી પણ દિલ પૂરી રીતે તૂટી ગયું હતું, અને બીજી તરફ હતો એક ગરીબ બકરી ચરાવનારો છોકરો રામુ, જેની પાસે આપવા માટે કંઈ નહોતું સિવાય કે સાચા દિલ અને હિંમતના. તો તમે શું કરત? શું તમે પણ ચૂપચાપ જોતા રહેત, એમ વિચારીને કે આ મારી જવાબદારી નથી? અથવા પછી રામુની જેમ પોતાના જીવનની પરવા કર્યા વગર કોઈ અજાણ્યાની જિંદગી બચાવવા માટે નદીમાં કૂદી પડત? અને જો તમે પુષ્પા દેવીની જગ્યાએ હોત, જ્યાં પોતાના જ લોકો દુશ્મન બની ગયા હતા, દરેક તરફ ધોકો હતો, દર્દ હતું, અને જીવવાનું કોઈ કારણ નહોતું બચ્યું, તો શું તમે પણ હાર માની લેત? અથવા પછી રામુની વાત યાદ રાખીને હિંમતથી જીવવાનો નિર્ણય કરત? અને જો તમે તે ક્ષણે હોત જ્યારે કેટલાક ગુંડાઓ તમારા જીવ લેવા પાછળ પડ્યા હોય અને ગરીબ ઇન્સાન તમારી રક્ષા માટે બધું દાવ પર લગાવી દે, તો શું તમે તે ઇન્સાનની કિંમત સમજી શકત? અથવા પછી સમાજના ડર અને અમીરી ગરીબીના ફરકમાં તેને ઠુકરાવી દે? અને સૌથી મોટો સવાલ, જો તમારી જિંદગીમાં પણ એવો કોઈ ઇન્સાન આવી જાય જે કોઈ પણ સ્વાર્થ વગર, કોઈ પણ લાલચ વગર ફક્ત તમારી ખુશી અને તમારા જીવ માટે ઊભો રહી જાય, તો શું તમે તેને ઓળખી શકશો, તેને અપનાવી શકશો, અથવા પછી દુનિયાના દેખાડામાં તેને ખોઈ દેશો? સાચે સાચું વિચારજો, કારણ કે જિંદગી આપણને આવી તકો બહુ ઓછી આપે છે, જ્યાં એક નિર્ણય ફક્ત આપણી નહીં પણ કોઈ બીજાની આખી જિંદગી બદલી શકે છે. હવે દિલ પર હાથ રાખીને જવાબ આપજો કે જો તમારે પસંદ કરવાનું હોય દોલત, સમાજ અને દેખાડો, અથવા પછી સાચો પ્રેમ, ભરોસો અને માનવતા, તો તમે શું પસંદ કરશો? કોમેન્ટમાં ફક્ત એક શબ્દ લખો, દોલત કે માનવતા. તમારો જવાબ જ જણાવશે કે તમે અંદરથી કેટલા અમીર છો. જો તમને પણ લાગતું હોય કે આ દુનિયાને પૈસા કરતાં સાચા દિલ અને માનવતાથી વધુ જરૂર છે, તો આ વાર્તાને લાઈક જરૂર કરજો, પોતાના મિત્રો અને પરિવાર સાથે શેર કરજો, અને આવી જ દિલને સ્પર્શી જાય તેવી વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે આગલી વાર્તા કદાચ કોઈ બીજાની નહીં પણ તમારી જ જિંદગી સાથે જોડાયેલી હોઈ શકે છે. મળીએ આગલી વાર્તામાં. ત્યાં સુધી પોતાનું અને પોતાના સ્વજનોનું ધ્યાન રાખજો. ધન્યવાદ.